આપ કાલે છેલ્લા 4 દિવસથી લાઇટ વહી જાય છે તો પબ્લિક હેરાન થાય છે, શું કહેશો? છેલ્લા 2 દિવસની અંદર અમારા સપના ફીડરની અંદર એચટી લાઇનની અંદર ફોલ્ટ આવવાના કારણે છેલ્લા 2 દિવસથી લાઇટનો જવાના પ્રોબ્લેમ છે. એની અંદર કાલે જે સપના ફીડરની અંદર પ્રોબ્લેમ થયેલો હતો, જે અમારા કુકાડી એસએસથી રિંગ રોડ સુધીનો અંડરગ્રાઉન્ડ કેબલની અંદર ફોલ્ટ થયો હોવાના કારણે થોડી વીજ ફોલ્ટ દૂર કરવામાં વાર લાગેલી હતી. ત્યારબાદ અમારા એક્ટી સબ ડિવિઝન દ્વારા સદર ફીડર સપના ફીડરનો રોડ બાજુના કેદારનાથ ફીડરમાં અને બાજુના નવદુર્ગા ફીડરમાં ડાયવર્ટ કરી અને ચાલુ કરી આપેલો હતો. આપ કસ્ટમરે આપ પીજીવીસીએલમાં ફોન પણ કરેલા, ફોન ઉપાડ્યા નથી, અમુક ફોન વ્યસ્ત આવતા હતા, શું કહેશો? ફોન વ્યસ્ત આવવાના કારણે એની બાબતના કહું છું. અમારા કોલ સેન્ટરની અંદર જે કોલ સેન્ટરનો નંબર છે એ કોલ સેન્ટરનો નંબર છે. તેની અંદર સપના ફીડરની અંદર અંદાજિત 7,000 જેવા કન્ઝ્યુમર આવેલા હોય છે. કે લાઇટ આખું ફીડર બંધ થાય કે દરેક કન્ઝ્યુમર આ ફોન ઉપર લાઇટ ક્યારે આવશે તે પૂછવા બાબતે વાત કરતા હોય, એટલે ફોન થોડો વ્યસ્ત આવતો હોય. ચાલુ દિવસની અંદર તે ફોન વ્યસ્ત આવવાના કોઈ પ્રોબ્લેમ બનતા નથી. આપને પણ ફોન કરેલો હતો, આપનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. મારો ફોન સ્વિચ ઓફ નતો. ખરેખર મારા ફોન ઉપર એટલા કન્ઝ્યુમરના બધા ફોન આવતા હતા લાઇટ બાબતમાં પૂછવાની બાબતમાં. એટલે હું સતત એચટી સબ ડિવિઝનના માણસો સાથે તેમજ તેમના સાહેબો સાથે સતત ફીડર ઝડપમાં કોન્ટેક્ટ થઈ શકે તે માટેનો મારો પ્રયાસ હતો. આપને સરકારી ફોન આપ્યો છે તો પણ સ્વિચ ઓફ રહીએ છે, શું કહેશો? સ્વિચ ઓફ હોવાનું એવું કોઈ બનેલ નથી, પણ કદાચ કોઈક દિવસે સ્વિચ ઓફ હોતો નથી. કદાચ કોઈ કોર્ટના કામે ગયા હોય તો કોર્ટની અંદર કદાચ સ્વિચ ઓફ મારે કરવો પડતો હોય છે. આમ ચાલુ દિવસોમાં મારો ફોન ચાલુ જ હોય છે. આપ રાતે પણ કોર્ટે જાઓ છો? રાત્રે કોર્ટમાં નથી જતા, રાત્રે ફોન ચાલુ જ હોય છે. જે મારા જે કોલ રેકોર્ડિંગ ઉપરથી આપ જોઈ પણ શકો છો. આપ કહેવામાં આવે છે કે કોર્ટે ગયો હોય તો પણ ફોન સ્વિચ ઓફ હોય, તો રાતે આપ કોર્ટે જાઓ છો, એમ મારું કહેવું છે. એટલે રાત્રે દિવસની વાત દિવસે ઘણી વાર અમારા કોર્ટના કામ હોય ત્યારે રાત્રે અમારો ફોન ચાલુ જ હોય છે, બરાબર. પણ ફોન વ્યસ્ત હોય છે, બરાબર. ફોન વ્યસ્ત કારણ કે અમને અમારા નંબરે બધાને કન્ઝ્યુમર પાસે હોય, એ લોકો કોલ સેન્ટર પર ફોન ના લાગે એ માટે પછી અમને જે કે ડી કે નીચેના સ્ટાફને બધા ફોન કરતા હોય એટલે વ્યસ્ત હોય. દીપ્તિબેન, આપણે વોર્ડ નંબર 16માં સપના ફીડરમાં છેલ્લા 4 દિવસથી લાઇટ વહી જાય છે, શું કહેશો? છેલ્લા 4 દિવસથી આ વિસ્તારના લોકો ખૂબ જ હેરાન થાય છે. અડધી રાત્રે ગમે ત્યારે લાઇટ વહી જાય, અહીંયા ફોન કરીએ તો ફોન ઉપડતા નથી. અમે પણ ફોન કરેલા છે અને આજે ગઈકાલ રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યા 4:30 વાગ્યા સુધી લાઇટ નહોતી આવેલી. વિસ્તારના લોકોએ રાત્રે પણ કચેરીએ ધક્કા ખાધા હતા. અહીંયા કોઈ સરખા જવાબ અધિકારીઓ લીધા નથી. એટલે આજે અત્યારમાં અમે રૂબરૂ કચેરીની મુલાકાત લઈ અને અહીંના સાહેબની પણ મુલાકાત લીધી છે અને અત્યારે એમને એવું આશ્વાસન આપ્યું છે અમને કે આજ સાંજ સુધીમાં અમે આ બધું રિપેર કરાવી નાખશું, જે મેઇન લાઇનનો પ્રોબ્લેમ છે. એટલે જો આજ સાંજ સુધીમાં આ બધા પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો પછી અમે કોર્પોરેટર ચારે મળી અને આગામી આંદોલનના માર્ગે પણ ચડશું. પીજીવીસીએલમાં પટેલ સાહેબ છે, પટેલ સાહેબનો ફોન પણ સ્વિચ ઓફ આવશે અથવા તો ઉપાડતા પણ નથી, શું કહેશો? એના વિશે પણ મેં વાત કરી કે અમે પોતે 20-25 ફોન કરેલા છે. તો સાહેબનું કહેવાનું એવું હતું કે ભાઈ વ્યસ્ત આવતા પણ વ્યસ્ત કંઈ ઉપડતા જ નથી. એની પણ અમે એક ફરિયાદ કરેલી છે, એમાં પણ સુધારો થશે એવું સાહેબનું કહેવું છે. આગળની શું કાર્યવાહી કરવામાં આવશે નહીં થાય તો? આ તાત્કાલિક ધોરણે સુધારો નહીં થાય અને હજી જો પબ્લિક વધારે હેરાન થશે તો